ભાભી હા તો તમે પછી પૂછ્યું તું કે નથી પૂછ્યું કોઈ? શેનું? કાં ભૂલી ગયા? મેં તમને વાત તો કરી હતી. હા એ તો મગજમાંથી નથી નીકળી ગયું. એમ કર ને આ થોડાક દી પછી આવજે ને, અત્યારે આવવું જરૂરી છે. શું થોડાક દિવસ પછી? મેં મારા ઘરે બધાને વાતે કરી દીધી. મારા ઘરના કે વાંધો નહીં, જઈએ જા તું ને થોડાક દી રોકાઈ આવ્યું તો તને ખબર પડે ઘરની રેણી કેણીની ને બધી. પણ સાંભળ ગૌરી, તારી હંધી એ વાત હાસી. હજી હગાઈ જ થઈ છે. જો અહીંયા ગામડું છે, હંધી મર્યાદા ને બધું જોવાનું હોય. તમે કહો એમ રહીશ બસ. તમે એમ કહો ને કે સાડી પહેરીને રહેવાનું તો હું સાડી પહેરીને રહીશ, ડ્રેસ પહેરીને કહો તો ડ્રેસ પહેરીને. તમે જેમ કહો ને એમ હું રહીશ, પણ તમે મને આવવાની ના ન પાડો. આવવાની ના નથી પાડતી. જો એમાં એવું છે ને કે મારા માવતરમાં છે ને કોઈ ગુજરી ગયું છે, તો ત્યાં અમારે જવાનું છે. એટલે પછી તું આવે ને તો વાંધો ન આવે. હા પણ વાંધો નહીં, તમે જઈ આવો ને. તમારા માવતરના કોણ ગુજરી ગયું છે? છે ને ઓલા મારા પપ્પા છે ને એના હગામાં છે, ફઈ થાય ને અમારે. ઓહો, તે એમાં તો ખાલી 2 દીનું હોય. 2 દીમાં તમે આવતા રહે એવું હોય છે ને તો હું 1-2 દી ઘરે એકલી રહી લઈશ, મને કાંઈ વાંધો નથી. ઈ બાને મને એકલા અહીંથી ઘર સાચવવાની ઘર પડે ને. ના હું ન હોઉં ત્યારે તું આય તો એ મને કેમ ગમે? મારે તો તારી હારે રહેવું હોય. એટલે હું આવું ને પછી તારે અવાય, એટલે આપણે 2 દેરાણી જેઠાણી હારે તો રહી શકીએ. કાંઈ વાંધો નહીં, હું 10 દિવસ રહીશ બસ. પણ જો ગૌરી, 10 દિવસ ન રેવાય. ખબર પડે છે હજી હગાઈ જ થઈ છે. આ ગામના લોકો શું વાતું કરે કે હજી લગ્ન નથી થયા ને 10 દી હોવું રોકાઈ જાય છે. ન બોલવાના વેણ બોલે. લે જાણ ગામમાં કેમ હું એકની જ આવવાની હોય? હાની પેલા તમને ખબર ને ઓલા રવજી કાકા આપણા બાજુવાળા, એન છોકરાનો હોય મારી બેનપણી જ છે, મને ભેગી થઈ હતી. એ કહેતી હતી કે 15 દિવસ જેવું ને રોકાવા આવી હતી ને. હા સારું થયું બાપા એ રોકાવા આવી હોત તો એને ખબર પડી કે રવજી કાકાના ઘરમાં બધાનો સ્વભાવ કેવો હોય. બિચારી મને અહીંયા આવીને કહેતી હતી કે કેવા હું જેવા બધાને ધારતી હતી ને એવા એકય નથી. કે આ 15 દી રોકાણી ખબર પડી. આ પછી લગ્ન કરીને ગઈ હોત તો બિચારી છૂટી ન હગત. હે ગૌરી, એક વાત કહું, એટલે તું જાણવા આવે છે કે બધાનો સ્વભાવ કેવો? મારે જાણવાની શું જરૂર? હું તો તમને હંધાઈને સારી રીતે જ ઓળખું. આ તો હું ખાલી વાત કરું કે બિચારી રોકાવા આવી તો સારું થયું એમ. અને આપણે એમ કહેવા માંગુ કે આપણા ગામમાં તો બધા બહુ રોકાવા આવે જ છે. રોકાવા આવે, પણ આપણા ઘરના નીતિ નિયમ અલગ છે ગૌરી. કેમ? શું નીતિ નિયમ છે આપણા ઘરના? વળી મને હગાઈ થઈ ગયા પછી બહુ અવર જવર ના કરાય. લે બાપુજીએ જ મને કીધું તું કે આવજો તમે તમારે રોકાવા. હોતન બાપુજીએ મારા પપ્પાએ વાત કરી લીધી હતી. હા પણ કાંઈ વાંધો નહીં. આમ જો અમે મારા પિયરમાં જવાનું છે ને બેહવા. આવું ન કીધું હમણાં ગુજરી ગયા. હું આવી જાઉં ને એટલે હું તને હટ ફોન કરી, પછી તું આવજે તું તારે. લે ના એવું મારે કાંઈ પણ નથી હંધાઈ જવાના. મારી વાત સાંભળો, એવું કાંઈ નથી કરવું. મારા પપ્પાએ વાત કરી, બાપુજીએ રે હંધુઈ નક્કી કરી નાખ્યું હે બરાબર. અને મારા પપ્પાએ કહી દીધું કે આજકાલમાં હે ને મને મોકલી દે. આમાં પછી હે ને વેવાઈને ખાટું પડી જાય ભાભી. ના પણ હું વાત કરી લઈને બાપુ. કાંઈ વાંધો ના લો, હું બાપુજીએ વાત કરી લો. નહીં પણ આમ જો તું વાત ન કરતી હશી, પૈણી ના આવી જા ને પછી તું તાર બાપુજી રે. ના મારે હે એવો વ્યવહાર, હું વાત કરી લઈશ બાપુજી સીધી. ગૌરી આમ નો કરાય. હજી તું નાની હોવ છો આ ઘરની. ભાભી એટલે તમને નથી ગમતું હું ત્યાં આવું? નો ગમતું હોય તો એમ કહું કે તું આવજે એમ. તો આવવાની ના નો પાડો. ના આવજે. હાલ હું તને હારું હાલો હું વાત કરી. ના હું નક્કી કરી. હાલો ગૌરી, અને કેમ બતાવું કે અહીંયા આવ્યા છે એવું નથી. ના જીદ લઈને બેઠી છે કે અહીંયા આવું. હવે તો ભાંડો ફૂટી જાય. હે ગોરી તારી ઊંસી રે મેળીને ઊંસા મોલ. કોના મોર ઊંચા છે? પણ કા બાપુજી, મેં તો પંખો ચાલુ. તારો ડોહો હું અહીંયા કારું નો બેઠો છું, મેચ ચાલુ ન કર્યો. બાઈન કરી પેલા પછી વાત કરી. કામ મારો શું કરવાના ને? હવે મોટો થઈ ગયો બાપુજી, આ હાથ નો ઉપાડાય એની ઉપર. અરે પણ મોટો તો હું તમારા 2 કરતા મોટો છું, તોય પંખા વગરનો બેઠો હતો ને ચાલુ કર્યો. તમે નાના હતા તમારા બાપુજી તમારી પર કોઈ હાથ ઉપાડતા? એલા પણ એ વખતે આ લાઈટ જ નહોતી, પંખા ચાલુ કરી તો હાથ ઉપાડે ને. પણ મેં પંખો ચાલુ કર્યો એમાં બગડી હું જાય. અરે તારો ડોહો બિલ કેટલું આવે તો હું નો આ પંખો ચાલુ કરી. કેટલું આવે બિલ? અરે મને ગરમી થાય જો આંચે પવન ખાવ. આ તો તમે ખાધા કરો, અમને પંખો ચાલુ કરીને રહેવા જો. બિલ તમારે નથી ભરવું, અમે બે ભાઈ રળીએ છીએ ને ભરી દેવું. તમને એટલે તમે કઈ મરી જાય એવડા નથી થયા. હું મરી જાય એવડો છો તો નથી ચાલુ કરતો. પણ તમે બે હો ને ગરમીમાં હેકાવ ને હું કેમ હેરાન કરો છો બે ભાઈઓ ને વહુ ને? અમારે ગરમીમાં તમારે હવા ખાવી. પણ તમારે ચાલુ કરી લેવાય ને. આ જો આને દબાવો ને એટલે ચાલુ થઈ જાય. અને તારી ઓલી રૂપાળી આવી છે ને, લગ્નમાં જવું એવો શંકર છે. પણ ભલે ની રૂપાળી ની, આ ઘરની વહુ છે એ જેમ તેમ તોસડા વેણે હું બોલાવો છો એને? તારા ડહ રોજ ઘરેણા પહેરીને તો રોજ એક વાળવા
જેટલો વજન હોય ને એટલું હોનું ઉતરે તો વરહજીના કેટલા વાળનું હોનું થાય. હા કેવું ભણ્યા છો તમે? હાવો હિસાબ કરો છો? અરે ભણતર નહીં મારા વાલા, અને ગણતર કહેવાય. ગણતર નો કહેવાય આને છે ને લોભિયાપણું કહેવાય. આ પીળું સોકટું મોરારી બાપુ કે ને કથામાં પીળા સોકટા યા તમારી જેવા હોય. એને હારે હોય છે ને એટલી બધી ખબર પડતી હોય. આ કાંઈ ભેગું નહીં આવે. આ જે લોપ કરો છો ને બધું એમને વયું અરે જવાનું. તારું ડોહું ભેગું ન આવે તો કાંઈ નહીં, આ છે એ હસવાય રહે ને તોય મારે તો અમે વેસી નહીં નાખી, પણ તમે આ બધા હુકમ કરો માં, જો હુકમી સલાવોમાં ઘરમાં બાથરૂમમાં ગયા હોય તો કે પાણી ઓછું ઢોળજે, કઈક શરમ કરો શરમ. હા તે બરાબર જ છે ને, પણ પાણી આપણે જેટલું જોતું હોય ને, ઓલા ગાંધીજી કે એમ કુએ દઈને આમ ન કરાય, એક કળશો લઈને ધાર કરીને જેટલું જોવે એટલું મોઢે સોંપડી દેવાય. વાહ ગાંધીવાદી માણસ વાહ. તો એની યારે જૈનમાં હોત તો અટાણે શહીદોમાં નામ હોત તમારું. તને તો છે ને મોટા આ પાણીનું કીધું છે, મને તો એમ કીધું કે મને પૂછીને જ તારે સંડાસ જવાનું. હવે હું કરી લેવું બાપુજી? કાંઈક ઈ બેઠા હોય ને તે ખાટલે છે ને ગંજવા કરવાનું એટલે એને ખબર પડે તો કે તું જાય. અરે પણ આ કામનો આળહુડો છે. તાર મારી વાત સાંભળ, કામનો આળહુડો છે ને, મારો બી તો અડધો કલાક અને અડધા કલાકે મારે આમ જવું, એમ કરીને આખા દીનો કલાક બસાવી લે. આ મારે કુદરતી છે તો જાવું તો ખરા ને. ભાઈ નાટક છે તારા બધા. સમજાવો ને મોટા ભાઈ તમે. સારું છે આ તો સરકારી યોજનામાં અહીંયા ટોયલેટ બની ગયા, નકર આ તો ખેતરમાં આપણને કહેતા કે નાનું ડોલછું લઈને જવાનું. એ, તમે મારા બાપ છો કે હું કઈ ખબર નથી પડતો. બાપ તો તમે જ છો. અમે તો તમારા બાપ કેમ બની, કારણ કે આવો સ્વભાવ અમે રાખવાના આદિ નથી. આ શું છે તે મારી ઉપર વળતા આવશો ઉપરવટ નથી થતા, તમને ખાલી સમજાવીએ છે અમે. તો હું તમને સમજાવું છું, કાંઈ બીજું કાંઈ નથી કહેતો કે ઘરમાં રહ્યો ને તો બધી વસ્તુ છે ને બરાબર વ્યવસ્થિત ને ટાણે વાપરો. બાપુ જો આ પંખો ચાલુ ન કરીએ ને તો ગરમીને મરી જાય. હા અમે તો આખી જિંદગી કાઢી નાખી, અમે તો કાંઈ ન મર્યા. તઈ નહોતા ને પંખા, તમે બોલ્યા ને પંખો ચાલુ કરશે. આ તો અત્યારે નથી ને, તમારે એવો જ અનુભવ કરવાનો, અને ચાલુ કરવો હોય તો પાવર ન હોય ત્યારે ચાલુ કરી દેવાનો. આ બસ થાય હું હાથેથી ફેરવી આમ ખાવેણી લઈને એટલે ફૂલ હવા. એ ભાઈ એની હારવા રહી ને તું ક્યાં યાર. પણ આ હું બોલે છે એ તો જો મોટા ભાઈ બાપુ. પણ કોણ બોલે ઈ તો જો તું. આપણો બાપ છે, બાપને ઓળખતો નથી તું. ઈ જો હુકમી સલાવ છે, તું મરી માથા પછાડીને તોય ઈ પાણો છે કાળમી. સમજો, આપણે તારી હગાઈ કરી નાખી છે તો જોજો પાછળ આમ કાંઈ ખર્ચા નહીં કરતો. હવે હગાઈ થઈ હોય તો પછી આ ખર્ચા તો થવાના જ છે ને બાપુજી, કેવી વાત કરો છો. અને તારી બાયડીને કહી દેજે આ શણગાર સજીને મોટા મોટા ઘરાણા પહેરીને રખડવાની જરૂર નથી. તમે છે ને જેમ ફાવે એમ કહેવાનું બંધ કરો. જેમ જીવે છે બધા એમ જીવવા જો. જો હુકમી બંધ કરી જો ને બાપુ તો પગે લાગી તમને બાપા. પેલા તમારે જીવવું હોય એમ જીવવા દઈ તો મારા શ્વાસા બંધ થઈ જાય. પણ વાટ જ જોઉં છું કે કેદી બંધ થાય, પણ એવું તો કહેવાય નહીં બાપ છો એટલે. અરે આપણા બાપુજી છે, તમે છે ને બેઠા બેઠા ભજન કીર્તન કરો, જાઓ હા જાઓ જાઓ. ઈ મફત થાય જાઓ. મોટા ભાઈ આ નહીં માને, આપણે આપણું જે કામ કરવાનું છે ને અરે માનતો એની આની માનતા નું કાંઈ. બોલ આપણે ભટકાઈ ન જાત, માથા ટકા તૂટી જાત બેયના. દવાખાને જવાના પૈસા બાપુ ન દે. બોલાઈ ગયું. હા આપણી માથે એક મોટી આફત આવી પડી. બાપુજી થી મોટી હા. કેમ? કોણ આવવાનું છે? કોઈ ગૌરી આવવાની વાત કરે છે. ના પાડી દે ફોન કરી. હમણાં જ વાત કરી ફોન ઉપર. એમ કે 10 દી રોકાવા આવું છે. દહદી નહીં હસવાય. એ કદાચ કલાક 2 કલાક આવે તો હું ને સાગર હાંસવી લઉં, તું હાંસવી લે. દહદી નહીં. ના પાડી દે. ના પાડી માનવી જોઈએ ને. મેં એને કેટલાય બાના બતાવ્યા કે મારા પિયરમાં મારા પપ્પાનું હગાનું હગ ઓફ થઈ ગયું ને જવાનું છે, અમે હંધાઈ જવાના છીએ. મને કે હું 2 દી ઘર હાંસવી લઈને પછી કે આપણે ભેગા જ રહેવાના ને. હું તારે હવે મેં કીધું બધું છે ને બધાને પૂછીને અને પાછો ફોન કરી તઈ આવજે. તો મને કે ના, ઈ કે બાપુજીને હું ફોન કરી લે. હવે એનો વાંધો નથી, ભાંડો ફૂટી જાય ને કે બાપુજીનો સ્વભાવ આવો છે તો શું થાય એમ. પણ અત્યારે તો મેં ના પાડી છે કે કોઈને ફોન ન કરતી, હું તને પાછો ફોન કરી આમ છે તેમ છે કરી. પણ નક્કી ન કહેવાય. આ ગૌરી કદાચ સીધો બાપુજીને ફોન કરે કે સાગરને ફોન કરે તો ભલે ને કરે. એક કામ કરે, આવવા દે, ભલે આવતી આવવા દે. હું આવવા દે. મેં વિચાર કરી લીધો, જો ગૌરી વહુ અહીંયા આવે આંટો મારવા અને એને બાપુજીના સ્વભાવની ખબર પડી જાય અને એ સગાઈ તોડી નાખે તો આપણા સાગરની આ બીજી સગાઈ તૂટશે. પાક્કું? વાંઢો રાખવો લાગે. હા ભાઈ, પેલા બીજી સગાઈ તૂટે તો બાપુજીને કદાચ ભાન થાવી હોય તો થાય,
કે મારા સ્વભાવના લીધે આની બે હગાઈ તૂટી. પેલી હગાઈ તૂટી ત્યારે ભાન ન પડી, બીજી હગાઈમાં હું એને ફેર પડો. કદાચ પડી જાય. આ ઠાઠડીમાં જઈને ઉપર તોય ફેર ન પડે. બાપુજી છે નહીં ને, હોય તો સાંભળી જાય તો એને તો ફેર કાંઈ પડતો જ નથી. પણ આ કદાચ હગાઈ તૂટે ને પછી ગોતવા જ આવી પડે ત્રીજી છોકરી અને ન્યા બધા મેણા મારે તો કદાચ ફેર પડે. એક વાત કહું, મને ક્યારેક એવા વિચાર આવે કે કદાચ મને જો આ ઘરની ખબર પડી ગઈ હોત ને તો હું આ ઘરમાં ન હોત. સારું શું ખબર નહોતી તો બંદાનું ઘર તો બંધાઈ ગયું ને કંટાળી જઈશ ને તો આ ઘર મૂકીને વહી જઈશ. ના ના ત્યાં સુધીમાં તો બાપુજી કદાચ સમજી જાય મને એવું લાગે છે હો. હા સમજાવજો વેલી તકે કે ખગાઈ તૂટી જાય ને અને આ મોટી વહુ જે પૈણી ને આવી ને એ વહી જા. એવું નહીં કરતી, હું કંઈક કરું છું. એમ તો સાગરને ખીજાતા હોય ને તો એને વઢતો હોય. જોયું તમે કેવી રીતે વઢાતા હોય ને હા, વાર્તાની જેમ. હા એ વાત અલગ છે કે અમારું કઈ હાલતું નથી પણ કહેવાની રીતે હાલવાનુંય નથી, રેવા દ્યો. બાપ છે આમું કેમ બોલવું, પછી બહુ ન બોલાય ને. આવા બાપ નો હોય કપાતાના પેટના. હવે એ તો મારી ગઢામાંનું પેટ કેવું હોય મને થોડી ખબર હોય. પૂછી લીધું હોત તો? ન પૂછાય ને, બાપ કહેવાય. હમણાં જ કીધું. મારા બાપુજીને સમજાવતા હોય તો બે શબ્દો કહેવાય. આવો ને આવો સ્વભાવ ન રખાય. વહુ આવી જાય ને ઘરમાં પછી. પણ હવે ઈ સાગરને વઢતા હોય તોય હું એને કેવું છું પણ એ સમજે તો ને. એકના બે નથી થતા. જો ઉકમીઝ કરવી છે કે હું કહું એમ પૂછ્યા વગર પંખો ચાલુ નહીં કરવાનો, બાથરૂમમાં નહીં જવાનું, સાગરને તો ન્યા હોત રોકે. આટલું બધું દબાઈને રહેવાનું? આ તમે તો દબાવ પણ વહુ નહીં દબાઈને રહેવાનું. એલા હું કરે છે કામે કરજો. એ આવું શું, જાઓ ભાઈ જાઓ. ન્યા બેઠા બેઠા હક નથી એમ. બે ઘડી વાતે ન કરવા દેતી, જોયું ને? સાચે અવાજ ન આવે તો સારું આનો, મને એમ થાય છે. જિંદગી નર્ક બની ગઈ હાવ. હું અહીંયા હું કામ આવી છો પણ? એટલે આવી રીતે કોણ વધારે? અરે વધારવાની વાત નથી કરતો પણ મને કહેવાય તો ખરા ને તારે કે હું આવવાની છું એમ. રોજ તો દિવસમાં 10 વાર યાદ કરાવતી હે કે હું આવવાની છું આવવાની છું આવવાની છું. અને આ વાત સાંભળીને તો બહુ રાજી થતા હતા. અરે રાજી થતા હતા પણ આ મોસીતાનું કોણ ખાપ કે અહીંયા ઘરે? તો હું કઈ બીજાના ઘરે થોડી આવી હું, મારા સાસરામાં તો આવી છું. તારા હારામાં ભલે ને આવી પણ તારે મને પૂછી નવાય કે હું અહીંયા આવું કે નહીં એમ. સાગર હદ છે, રોજ તો દિવસમાં 10 વાર પૂછતી, હવે કેટલુંક પૂછું. અને મારા પપ્પાએ વાત કરી હતી બાપુજી હારે કે અમે ગૌરીને મોકલવાના છીએ. લેવાનો આવ્યા તો હું હાથે આવી ગઈ. અરે આટલી તારે ઉતાવળ જ શું હતી આવવાની? મને ખબર હોય ને અહીંયા હું હાલતું હોય ન હાલતું એટલે હોય. મારું અહીંયા આવું તમને નથી ગમ્યું? અરે ના ના ગમે જ છે, તું અહીંયા આવી જ મને ગમે જ છે, બહુ ગમે છે. તો પછી આવી રીતે કા વર્તન કરો કે જાણે કોઈ દુશ્મન ઘરમાં આવી ગયો હોય કે કોઈ ગર્લફ્રેન્ડ જ ઘરમાં આવી ગઈ હોય. અરે ગર્લફ્રેન્ડ ની ક્યાં વાત કરું છું? મારે બીજો કાંઈ નહીં. તકલીફ શું છે ઈ કયો ને. ખુસુર ફુસુર ક્યાં કરો છો? અરે હું તો બહુ રાજી છું તું અહીંયા આવી હા છું તો ને. રાજી હોય તો રાજી થાવ ને સાગર. આવી રીતે વર્તન કરો છો, મને એમ થાય છે કે હું પરાણે અહીંયા આવી હોય. લગ્ન પહેલા જો આવી રીતે કરો છો કે લગ્ન પછી તો હું કરશો? અરે હું કરું? કાંઈ નથી કરવાનું. લગ્ન પછી આમનામ જ બધું હાલવાનું છે. મેં તને ક્યાં કોઈ લગ્ન પછી એમ ન કહેતા કઈ હું કામે આવી. મને પૂછ્યું તું? હું કઈ ગાંડો નથી થઈ ગયો તને લગ્ન પછી એમ કહું તું અહીંયા હું કામ આવી એમ. ભાભી ક્યાં છે? મેં ભાભીને ફોન કરીને કીધું તું, બાપુજીને ફોન કરીને મારા પપ્પાએ વાત કરી. ઘરમાં બધાને કહીને આવી તેવું તો નથી ને કે ચોરી છુપાઈને અહીં આવતી રહી હું. અરે મને ખબર નહોતી, તે બધાયને ફોન કર્યા છે. પકડો. હવે આય મારે પકડવાનો લબાસો. શીખો અત્યારથી. હા પણ પકડું તો છે, હવે હજી બીજું કાંઈ હોય તો દે, માથે મૂકી દઉં મારા. બસ આટલું જ છે. હદ કરી તમે. એલા સાગર ડેલામાં બકરી આવી લાગે, જો તો જરા. ના બાપુજી ના બોલતી નહીં તું મને. આમાં બાપુજી! અરે જય શ્રી કૃષ્ણ બાપુજી. શું છે આ બધું? ઊભી રે આમ સાની મને. કાંઈ નથી બાપુજી, આવી છે ખાલી રોકાવા આવી છે, બીજું કાંઈ નથી. તો આ ઓલો મેં અવાજ દીધો બકરીનો અવાજ યાદ હતી એમ ને? હું જતી. જય શ્રી કૃષ્ણ. અરે આ જય શ્રી કૃષ્ણ. આમ આઘા ઉભા રહ્યો, હજી તમારા લગ્ન નથી થયા, હું તમે ડેલામાં દોડ્યા આવ્યા? હા ઊભી રે આમ. એ કેમ છો ગૌરીઓ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. પણ હું જય શ્રી કૃષ્ણ સોટે આ કથા હાલે છે આયા? અને તમને આ લગ્ન પહેલા આ ડેલામાં પગ મૂકવાનું કોને કીધું?
ગેલામાં પગ મૂકવાનો બાપુજી ભલે ને આવ્યા અરે મારા પપ્પાએ વાત તો કરી હતી ફોન કરીને કે અમે ગૌરીને મોકલવાના છીએ. ભાભીને મેં ફોન કર્યો તો અને સાગરને તો હું દિવસમાં 10 વાર કહેતી. 10 વાર ફોન આવે છે એલા. એટલે તને પહેલાથી કીધું તું વાત કરવાનું ઓછું રાખ. તારું દાદુ ફોનનું બિલ કેટલું આવે? બાપુ તમે સમજો ઈ બેની હગાઈ થઈ ગઈ છે એટલે વાતું સીતું હાલતી જ હોય ફોનમાં. એમાં બિલની ચિંતા ન કરવાની હોય. ખાલી રોકાવા આવી છે 2-4 દીમાં વહી જાય અરે તારે 2-4 દી નહીં 10 દિવસ. એ હજી ફેરા નથી ફેર્યા તમે. હું 10 દિવસ આ બધું હતું તો મને ફોન કરાય ને. તમને બાપુજી આપણે પછી 2 દી માં મોકલી દઈએ. આમ જો સાંભળ ઈ ના ના વેદીમાં એમ નહીં મોકલતા. હું 10 દિવસનું મારા પપ્પાને કહી નહીં. હા વાંધો નહીં રોકાવ. એટલે તમે બધા હું ડાયલી ના થાવ છો? આ લગ્નની ચીજાને રોકાવાની કરો છો? એટલે બાપુજી આ તમારા ઘરની બહુ જ છું હો. કોઈ આયેલી ગેલી આવીને નથી આ ઘરમાં આવી ગઈ. અરે હોવ છો પણ હજી બની નથી. હજી આ તો બની ગઈ છું. મીઠી જીભ તો લીધી ને મારી હે. આ તો બસ મીઠી જીભ લીધી એટલે હું તમારા દીકરા હારે બંધાઈ ગઈ. તો હવે તો અમારું જ ઘર કહેવાય. મને મન થાય ત્યારે હું આવું. તો પછી તારા બાપાને કહી દીધી ને લગ્નનો ખર્ચો ન કરે. અહીંયા રોકાઈ દા. કઈ વાંધો નહીં. ફોન કે ગૌરી હાલ તું થાકી પાકી છો ને હાલ હું તને ઠેલો આપ. ઓય લાવ. તમે પણ એની ભેર નહીં લેતા ને કે તમને ડેલા બહાર કાઢે. હું હા કે એલા એટલે બાપુજીને કઈ તકલીફ છે હાલ તું જા કાઈ નહીં આજે છે ને માથું દુખે હો ઉપાધિ ન કરો. લા તમે બે તો બાયડું ઘેલા થઈ ગયા મારા બેટા. બાયડી ગયેલા નહીં મારો બાપ. તમે એની સામે આમાં બોલો માં. બીજી એને તમારા સ્વભાવની ખબર નથી. આ બાપુજી તમે તો આ ઓલી ઊભી થઈને મારી હાવ આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. મારી ઘરવાળી ક્યાં કરે છે ખબર નથી સ્વભાવની. તો આખો જે વાતો કરે એને ફોનમાં ન કહી દેવાય. નો કહેવાય ને બીજી વાર હગાઈ તૂટી જાય આપડા લાલની. પણ એ આપણા માટે ક્યાં નવાય છે? બીજી વાર તૂટે ત્રીજી વાર કરીશું. બાપુજી હવે હગાઈ કે લગન નહીં, મારે ડાયરેક્ટ ઘરઘેણું કરવું જોઈએ ને. ઈ જો અહીંયા રીએ તો ભલે નકર હું વાંઢો મરી. મોજડીના તળિયા જોવો છે શું છે? કાણા પડી ગયા આની યાર બીજી ગોતવામાં. કાંઈ એવું ન હોય. એ તો જ્યાં આંધળ હોય ને ત્યાં થાય. તો આના ભાગમાં આ નહીં હોય ને તો અહીં તૂટશે. મને લાગે છે આપણા ઘરમાં અંજળ હશે ને તોય તો તમે આમ ઠારી નાખશો. હવે છે ને બાપુજી થોડો ધ્યાન જો. તમે ટોક કરોમાં બધાને બધા રે એમ રહેવા જો તો સારી વાત છે. હે જાન હવે તમે જો ને તો વધારે સારું. આ ઘરનો વહીવટ બધા મારા બેટા પોતપોતાના હાથમાં જ લેતા જાય છે. અહીંયા બાપો જીવે છે એ કાંઈ કોઈને ખબર જ નથી. લે મારા બાપ તમે છે ને વહીવટ તમે કરો અમારે નથી કરવો. મારા પૂરી બાપ ક્યાં ગઈ? કાઢ તો બારી ફોટો લઈને ઉભો રહે. મારે કાઢવી તો ફોટો લઈ મારે કાઢવી જ જો. અરે બાપુ પણ મારી ઘરવાળી છે. આ તમે શું કરો અરે છો? તારું ડોહું લગન પેલા નો સારું લાગે. અટાણે રિવાજ છે બાપુ સમજતા કેમ નથી? એટલે સમજતા તો તમે નથી છોકરાઓ. આ તમને મારે હારું છોકરી ભાષામાં શું કેવું પડે? અરે તારો ડોહું લગન પેલા 10 દી નો રોકાવાય કહું છું. મને જવા દો. તમે છે ને વાં બેહો ભજન કીર્તન કરો જાઓ. પંખો ચાલુ નહીં કરતા જાઓ તમે. હા, કીધું જાઓ. એમ, જાઓ. આ મોટા આને તો ઉપાડા લીધા છે ભાઈ. તારી ભાભીએ ના પાડી થી ગૌરીને અહીંયા આવવાની ફોનમાં તો ઈ ખબર વગર અહીંયા આવી ગઈ. પણ એલા મોટા ભાઈ મારે હવે એ ગૌરીને કેમ કેવું કે મારી ઘરવાળી છે કે તું વહી જાય એમ. જો આ ઘરમાં જે તાંડવ થાય ને એ જોવા સિવાય આપણા બે ભાઈ પાસે ને તારે ભાભી પાસે કોઈ રસ્તો નથી. તમે તમારી રીતે થોડું સંભાળી લેજો. બાપુજી મારી માથે તો હાવ હું કરે એ ખબર નથી. હવે હાલો હું ઓલી પાસે જાઉં. જા ભાઈ તું. બાપુ બાપુજી મારે થોડું કામ છે. હા બોલો. આ ગૌરી આવી છે ને ઘરે તો અમારે બે માણસને ફરવા જવું છે. એ તો મને ખબર જ હતી. તમારા બેના વિચારો એમ જ છે. એટલે આ બધો શું કહેવાય જે કાંઈ તમે કર્યું સમજી વિચારીને જ કર્યું. જ્યાંથી બોલાવી લીધી કે અહીંયા 10 દી રોકાય એને પછી ફરવા જાવું. એમાં શું ખોટું છે? અટાણે તો બધાય ફરવા જાય છે ને અમે બે માણસ છે એટલે ફરવા જવું છે. એટલે તમારા ડોહું તમારા હાહરાને મેં તારા હાહરાને જબાન આપી છે અને આ મારા વિશ્વાસે એની છોડીને અહીંયા મૂકી છે. તમે બહાર ફરવા જાવ અને એકાબીજીના મન બગડ્યા તો? અરે એવું કાંઈ ના હોય. ખાલી ફરવા જવાનું હોય, ખાવું પીવું ને આનંદ કરવાનો હોય, બીજું કાંઈ ના હોય બાપુજી. મારે ક્યાંય જવા દેવાના થતા નથી તમને. બરોબર? એકની એક વાત 100 વખત કહેવાય નહીં. એટલે એવું નથી કેતો. જો જેટલા આપણા ગામમાં છોકરાઓની હગાઈ થઈ છે ને બધાય શહેરમાં ફરવા લઈ જાય ને ઘરવાળીને.
તો હું નવરો હતો જ મેં કીધું હું લઈ જાઉં, અને મેં ગૌરીને કીધું તું કે હું તને ફરવા લઈ જાય. મારે મારા ઘરમાં ખોટો ખર્ચ 1 રૂપિયાનો ન જોવે. તમને બે ભાઈઓને નાક વાટીને 17 વાર કીધું છે. ખોટો ખર્ચ નહીં થાય બાપુજી, જેટલા વપરાય ને એટલા હું કામ કરીને તમને પાછા આપી દઈ. કામ કરીને પાછા તો આપશો, પણ ખર્ચો થયો એ કોણ પાછો આપશે? પણ એ જ હું તમને આપી દઈ. એમાં 3 કે 4 હજાર રૂપિયા જ વપરાય, વધારે નહીં વપરાય. 3-4 હજાર રૂપિયો કેમ ભેગો થાય ખબર છે કાંઈ તને કે નહીં? બાપુજી તમારી વાત બધી સાચી છે. આજ દી સુધી તમે વ્યવહાર આપ્યો છે, તો હવે અમે મોટા થઈ ગયા છે, હું સૌ મોટો ભાઈ છે, તો અમારો કાંઈ આ જીવનમાં અધિકાર નહીં. નહીં, હવે હું વધારે વ્યવહાર નહીં આપું. જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી જ રાખી, પછી તો બધું તમને હોપીને જ ભૂયો થાય. હું જો બાપુજી, અમારે પંખો ચાલુ કરવો હોય તોય તમને પૂછીને કરવાનો, સંડાસમાં જવું હોય તોય તમને પૂછવાનું. આ બધું તમને પૂછીને અમે કેટલાક દી જિંદગી જીવશું? અરે ખાલી જીવું છું ત્યાં સુધી જ પૂછવાનું. મરી ગયા પછી હું ફરિયાદ કરું મને કહેજે. અરે હું એવું નથી કહેતો, પણ અમારો જે અધિકાર મને ન હોપો તો કાંઈ નહીં, પણ મોટા ભાઈને બધું તમે હોપી દો. જે કાંઈ હોય મોટા ભાઈ આ ફેડાઈની રીતે બધું સંભાળી લે. હવે તમારે ખાલી બેહાય બસ, બીજું કાંઈ નહીં. તમે બે રહ્યા તો એક માના છોકરા ને, એટલે મારે તો વાલ વખાણવા સોળા. મારે કોઈને વ્યવહાર આપવો નથી. હું જેવું છું ને ત્યાં સુધી હું કહું એમ જ થવું જોવે. તમે જેમ કીધું એમ આજ સુધી તો કર્યું છે. હવે તમે ન કહો ને મોટા ભાઈ કી એમ કરીએ તો તમને શું વાંધો છે? અરે આજે સુધી કર્યું છે, હવે જાજુ નહીં કરવું પડે, કદાચ 20 વર્ષ કરવું પડશે. બાપુજી 20 વર્ષ કરવું પડે? આ મોટા ભાઈની ભાભી છે એને ન ગમતું હોય, આ કાલ ગૌરી અહીંયા ઘરમાં પરણીને આવશે એને ન ગમે. આ બધું રહેવા દો, હું સાચું કહું છું. અરે નો ગમે તો ભૂખ્યા રે, આપણે બસાવ થાય, બીજું હોય હું એમાં. મારી વાત બધી સાચી છે, પણ આજે તમે કહો છો ને એ બધી ખોટી વાત છે. હવે આ બધું મૂકી દો તો સારું છે. એમ કરવું? મારે તો જાવ, તમે ના પાડો કે આ પાડો, જે કેવું હોય ને, બાકી હું તો ફરવા જવાનો જ છું. ઊભો થા લે તે. ક્યાં જવું છે? ફરવા જવું છે. જવું છે હવે બાપુજી, પણ મેં ફરવાનું કીધું છે. જવું છે? વાય બા, ફરવા જવાનું કીધું છે, મેં કઈ બીજું જ નથી કીધું. પરિવાર છે ને મારી સામે તો નામ નહીં લેતો ફરવા જવાનું, બરાબર? ગૌરીના છે ને અત્યારે જ આ ઘરમાંથી કાઢ, નકર છે ને તમે બે મળીને મારી આબરૂના ધજાગરા ઉડાડવા ઉભા થયા. અરે બાપુજી, ગૌરી છે એ મારી ઘરવાળી છે, અને મારે થોડું એમ કહેવાય કે તું ઘરમાંથી નીકળી જા. પણ હું ક્યાં કહું છું કે તારી બહાર વાળી છે? બાપુજી, હવે અમે મોટા થઈ ગયા છે, થોડુંક અમારા ઉપર ભાર મૂકી દો. તમારે શું કરવાની જરૂર છે? બધું ન કરું તો પણ મારો બાપ આવીને અહીંયા ધ્યાન રાખશે બધું. પણ અમે બધું તમને કહી તો છે કે હું ને મોટા ભાઈ બધું કરી લેવું, તોય તમારું જ બધો ભાંગરો વાટવો છે. જો મેં તને જન્મ દીધો છે ને, તો તારો જીવ લેવાનો હક પણ મને છે, એટલે મહેરબાની કરીને વધારે નહીં બોલતો, નકર આ આગળ પાછળ જ પડે છે. તો માથામાં એક પડે ને તો મેં કીધું એમ જીવ વયો જાય, બરોબર? તમે તો કેવા બાપ છો, તમારા દીકરાને આવડા મોટા થયા તો મારો છો. આ ભાઈ ને ભાભી કા ગૌરી દેખી જાય તો મારી આબરૂ શું રહે? અરે આ બધાના બાપ જેવો બાપ છું હું, કઈ અલગ નથી. ભાઈના બાપ જેવા બાપ છે ને, આવી રીતે આવડી ઉંમરે આ મારે નહીં, અને એના દીકરાને જવું હોય ને જવા દે. તમે શું કરો છો? અરે જાવું હોય ત્યાં છોકરા કે ને એમ કઈ રસ્તો મોકળો ન કરાય, એટલે મહેરબાની કરીને છે ને મારી પાસે પલપલિયા પાડવાનું બંધ કર, અને ગૌરીને છે ને આજે જ મૂકી આવજે ઘરે. ગૌરીને મારે કેમ કેવું કે તું અહીંથી વહી જા ઘરે? 10 દી રોકાવાનું, 10 દી રોકાવું છે. 10 દી રોકાવાનું, 10 દી રોકાવાનું. અત્યારે મારા બેટા હજી ઉગીને ઊભા થયા છે તો બાપને સલાહ દેવા આવે છે. લે એનું ડોહું એને ખબર નથી પડતી કે આ જવાન છોકરા છોકરી ફરવા જાય ને મન લપસી ગયા ને, મારે તો મોઢું દેખાડવા જેવું ન રહે સમાજમાં. ભાઈ, મોટા ભાઈ, બોલ ને સાગર, કાં મોઢું ઉતરેલ કઢી જેવું થઈ ગયું? શું થયું છે? તમારા જેવું એક કામ છે. શું કામ છે? બોલ ને. મોટા ભાઈ, આ બાપુજી જ્યાં સુધી બોલતા હતા ને ત્યાં સુધી તો મને વાંધો નહોતો. શું કીધું પાછું તને આજે? ગૌરી બહુ આવ્યા એનું કહે છે? ગૌરી આવી એનું તો ઘણું કહી દીધું છે એને, તો પણ મને ઝાપટ મારી છે. શું વાત કરશો? પાછી ઝાપટ મારી? એક ને 2-3 ઝાપટ મારી, એટલું નહીં મોટા ભાઈ.
લાકડીએ મને માર્યો બાપુજી. હું વાત કરશો તું? હા, એવડો મોટો થઈ ગયો તું હજી તને પાછો લાકડીએ માર્યો? અરે પણ તું કેવો માણસ છો? માર થોડો ખાઈ લેવાય, આમું બોલાય ને બે શબ્દ કે બાપુજી હવે હું મોટો થઈ ગયો, મને મારો સારું ન લાગે. મોટા ભાઈ તમે કહો છો, પણ જેટલું એની સામે બોલતો જાવ ને એનાથી વધારે તો એ મને મારતા હતા, તો મારે શું બોલવું બાપુજી સામે? આ શું કહું ને સાગર, હવે બાપુજીએ તો છે ને માજા મેલ દીધી છે. હવે એનું શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. હું એ કંટાળી ગયો, તારી ભાભી એ કંટાળી ગઈ છે. જો ગૌરી હોને ખબર પડી જાય ને તો હું થઈ જાય નહીં તો મને નથી ખબર. આવડું થયું ને મને મારે ઈ. હા ગૌરી હો, ગૌરી કાંઈ બોલો કામ હતું કાંઈ? ગૌરી કામ હતું કઈ? કોણે માર્યું? કોઈએ નથી માર્યું. સાગર સાચું બોલો, કોણે માર્યું? કોઈ નહીં ગૌરી. મોટા ભાઈ તમે તો છુપાવોમાં. જો મારા બાપુજી સાગરને લાકડીએ માર્યો. બાપુજીને ખબર તો છે કે સાગર 6 વર્ષના નહીં 26 વર્ષના છે. હા બહુ ખબર જ હોય ને. અને કેમ માર્યા? કઈ ખુશીમાં એણે હાથ ઉપાડવો પડ્યો? ગૌરી તું અહીંયા આવી, આપણે ફરવા જવાનું હતું એટલે મેં બાપુજીને કીધું કે મારે ફરવા જવું છે, એમાં એને મને માર્યો. એટલે હું આ ઘરમાં રોકાવા આવી અને આપણે બેને ફરવા જવું તું ઈ વાતમાં બાપુજી હાથ ઉપાડ્યો. ના એવું નથી, પણ મારા બાપુજીને છે ને લગ્ન પહેલા ફરવા જાય ને એવું નથી ગમતું. તમે સમજો. તમારા બાપુજીને તો લગ્ન પહેલા કોઈ ઘરે આવે એ નથી ગમતું. એ તો અને તમે એ પણ એના દીકરાની થનાર વહુ. પણ મારી વાત સમજો નહીં કે એનો સ્વભાવ એવો છે થોડોક, લગ્ન પછી છે ને સુધરી જાય. તો જરા હવે મને આટલી ખબર પડી ગઈ છે તો આગળની વાત એ કહી દો કે એવો તો તમારા બાપુજીનો કયો સ્વભાવ છે કે જે મને નથી ખબર. હા એ તો કાંઈ નહીં, એવું બધું કાંઈ નથી. કાં સાગર? એવું કાંઈ નથી. મારા શું જે હોય ને ઈ મને સાચું કે બાપુજીનો સ્વભાવ કેવો છે, તમારા બધા હારે ઘરમાં કેવી રીતે રહે છે, ઘરનું વાતાવરણ શું છે. જો ગૌરી બાપુજીનો મગજ પહેલેથી જ આવો છે અને અમે બાપુજી સામે બોલી ન હગીએ ને, એ અમારા બાપુ છે, એને હું ને મોટા ભાઈ શું કહી હગીએ? એટલે અમારાથી કાંઈ બોલાતું નથી, ગમે એટલું બોલીએ ને તોય અમારું કાંઈ હાલતું નથી ઘરમાં. હું એમ નથી કહેતી કે તમારે તમારા બાપની સામે બોલવું જ જોઈએ, ઝઘડો જ કરવો જોઈએ, પણ હા મને એટલી તો ખબર પડે જ છે કે ઘરના વડીલે જો ખોટું કરતા હોય ને તો આપણે એને સાચી વાત કેવી જોઈએ, અને જો એટલું ન કહો ને તો સૌથી મોટા મૂર્ખા તમે બે. ના એટલા બધા કંઈ બોલતાય નથી. આ તો ઠીક, હવે ક્યારેક મગજ ગરમ હોય ને તે બે ઝાપટ માર લે. બાપ છે ને કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો છે? સારું છે. હા લગ્ન પહેલા હું રોકાવા આવી નહીં, હા મારી એ આંખ ઉઘડી ગઈ, પણ જો લગ્ન કરીને આ ઘરમાં આવી હોત ને તો મારી જિંદગી ગોટાળે ચડી જાત. ના ના નો ચડે, આમાં છે જ ને જલપા ઘરમાં સહારે છે. ગૌરી જલપા ભાભી જેવી સહન શક્તિ મારી નથી. ઈ જલપા ભાભી છે કે મૂંગા મોઢે બાપુજીનું આટલું સહન કરે છે. જો એકની 100 વાર આવા ઘરમાં કે આવા લોકોની વચ્ચે હું મારું આખું આયુષ્ય નો કાઢ્યું. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે કેવા ઈ માંગુ છું કે ચેતતા નર સદાય સુખી. ગૌરી તમે તો હું શું ને- પણ નર સુખી ને, તમે તો હું સ્ત્રી. સાગર હારે સગાઈ તોડી નાખી. એટલે પણ ગૌરી ગૌરી બહુ આ કેવી વાત કરો છો તમે? પણ એમ થોડી હગાઈ, આ ઢીંગલીના ખેલ થોડા છે તે. મહેન્દ્રભાઈ હું એ જ કહું છું કે આ કોઈ ઢીંગલીના ખેલ નથી કે રમી અને મૂકી દેવાના. હું સાગર હારે આખી જિંદગી આમ નહીં કાઢી શકું. બાપુજીને હું સમજાવી દઈ. ગૌરી ઓ મને એમ અહીંયા ઊભો છો, હું બે તો બીજી તૂટી જાય. બીજી તૂટી જાહે, પણ આ બાપુજીના લીધે બધું થાય છે મોટા ભાઈ. હું જાણું છું ભાઈ. ગૌરી ગૌરી બહુ ગૌરી આવું ન કરો ને તમે. જો ગૌરી બહુ ગૌરી બહુ સાંભળો ને, આવું હું કામ કરો છો? હું કામ વૈયા જાવ છો તમે? જો ગૌરી હું છે ને બાપુજીને મનાવી લે, પણ તું જામાં આવી રીતે મનાવી લેશો? અરે તમારાથી તમારા બાપની સામે બે શબ્દ નથી બોલાતા, તમે શું મનાવી લેશો? હા તો સારું થયું મને ખબર પડી ગઈ, નહીતર બાપુજી બીજી વાર આવું કોઈથી નહીં બોલે. જો સાગર સ્વભાવ છે ને એવી વસ્તુ છે, બદલી જાય તો બદલી જાય, બાકી માણસ મરે ને ત્યાં સુધી ન બદલે. હા પણ હું થઈ ગયો, એ ગૌઢું માવતર છે, એને તો ટેવ છે, પણ તમે તો સમજદાર છો ને, સમજો નહીં. મહેન્દ્રભાઈ જે વસ્તુ જાતિ કરી શકતા હોય ને એ માણસ કરતા જ હોય. અમને ખબર પડે છે કે ગમે એમ તે અમારા માવતર છે, એની બધી વાતને ગણીને ગાંઠે ન બાંધવાની. આમ જો તમે પણ આ ઘરમાં આવી જાઓ ને પછી લગભગ તમે એને
બે શબ્દ કહેજો એમ. હું બે શબ્દ કહું. જો ગૌરી તું સમજાવીને ગૌરી થેલો લઈને હગાઈ તોડીને જવાની વાત કરે છે, સમજાવી નહીં એને? ગૌરી આમ હગાઈ તોડવાની હું કામ વાત કરે? કેમ કેમ તને હું વાંધો હું આવ્યો? તમને નથી ખબર મને શું વાંધો આવે? આની પહેલા તમારા દેરની જે સગાઈ થઈ હતી ઈ છોકરીને જે વાંધો આવ્યો હતો ને ઈ જ વાંધો. જો હે એ છોકરી સમજદાર નહોતી. તું તો સમજદાર છે ને. બાપુજી ભલે ને ગમે તે કે સાગરભાઈ તો હારા છે ને. સાગર જલપા ભાભી ઘરવાળો ગમે એટલો સારો હોય પણ જો માવતર આવી જ રીતે દખલ અંદાજી કરતા રહે ને તો કોઈ બે માણસનું લગ્ન જીવન સારી રીતે ન ટકે. બાપુજીએ સમજી જવું જોઈએ કે એના દીકરા જુવાન થઈ ગયા છે, હવે પોતાની રીતે બધા પોતાના નિર્ણય લઈ શકે. પણ નહીં, એને તો હા ઉંમરે દીકરા ઉપર હાથ ઉપાડવા છે. પણ હું સમજાવીશ ને બાપુજીનું સમજાવીશ. આટલા વર્ષોમાં સમજ્યા તમારા કોઈથી? નથી સમજ્યા, અમે સમજીએ છીએ પણ તમે સમજાવજો ને આવીને. હું એમ કહું છું પણ જાઓમાં તમે. હજુ આ ઘરમાં આવી નથી. હું બાપુજીને બે શબ્દ કહીશ તો કારણ વગરની હું આંખે ચડીશ ને મારા મા બાપના સંસ્કાર લજવાના. નહીં હું સમજાવી દઈ ને બાપુજીને, હું સમજાવી દઈ. હવે નહીં બોલે બાપુજી. જો ગૌરી તું પૈણીને આવી જા ને એટલે બાપુજીને સમજાવવાની જવાબદારી તારી. અમે ત્રણમાંથી ને એક કાંઈ નહીં બોલીએ બસ. જો સાગર ઉપર હું વીત છે ગૌરી વહુ, તમે જેના ઉપર જે વીતવી હોય મને એટલી ખબર પડે કે જ્યાંથી ચેતી જાય ને ત્યાંથી પાછું વળી જવાય. આગળ અમારા બેયનું લગ્ન જીવન બગડે અને અમારી આખી જિંદગી બરબાદ થાય એના કરતાં સારું એ જ રહેશે કે અમારું સગ પણ તૂટે. હાસી વાત છે. ગૌરી હાવ મોટા હાસું ભાઈ કીધું છે. હાવ હાસું એટલે કીધું. શું છે આયા કોના સ્વાગતમાં ઉભા શું છે આ તમારા લીધે આગળની હગાઈ તોડીને વહી ગઈ ગૌરી. અરે પણ આ દુનિયામાં ક્યાં છોકરીનો તૂટો છે એમ કહું છું. બાપુજી હવે તો તમારો સ્વભાવ સુધારો, કોઈથી સહન નથી થતો. હું કામ આવું કરો છો અમારી હારે? જી આ હગાઈ તોડીને ગઈ, હવે કોઈ દેહે નહીં. નો જે તો આ દુનિયા નાની નથી. આપણે 12 ગાવ શેટા વયા જાવું. પણ બાપુજી એક બે વાર હોય તો આ બે ત્રણ વાર તમે હગાઈ કરીને મારી હગાઈ તોડી છે. પણ એમાં હું થઈ ગયું હાવ વેવલો હું થાશો હગાઈ તૂટે એમાં. પણ બાપુ તમારો સ્વભાવ સુધારો તો તમને વાંધો હું છે? હું એમ કહું એલા એ બધું પ્રાણ ને પ્રજ્ઞા સભા હોય ને એ માણસ મરે ને તઈ હારી એ બધી સોંપડીઓ લખેલી વાતો કહેવાય. અહીંયા તમારા બે દીકરાને બહુ હેરાન થાય છે, નથી જોતા તમે? તો પોતપોતાને લીધે હેરાન થાય, બાકી હું કોઈને હેરાન કરતો નથી. તમે ફરવા જવા દીધા હોત ને તો આજે આ મારે દી જોવાના વારા નહોતો. ઓલી હગાઈ તોડીને વહી ગઈ છે. એક દી મને લાગે મારે ઘર છોડવું પડશે. હું કહેશે બહુ એ જ તમે સાંભળો. એ આ નાનાની હારે હગાઈ તોડીને વહી ગઈ, એ ઓલી મને છૂટા સીડી દઈને વહી જાય એટલી વાટ જોવો. કે ભલે ને વહી જાય ઓ વહી એમાં હું બીજાના ઘણાને છૂટા થતા હોય પાછો ઘર ખાવી દઈશ. અરે ઘરમાં કોઈ રોટલા ઘડવા વાળું નહીં હોતે. આ ભાભી છે ને તો હાલવા દ્યો ને તમે. બાપુજી પાસા વળો, પાસા વળો. તમારે એમાં ભલાઈ છે, હજી સમજી જાવ વખત છે. ક્યાંક એવું ન બને કે વખત વયો જાય. આવડાય તો આનો સ્વાદ સાખ્યો છે હો, કે તારે સાખવો છે? બાપુજી અમે તમને સમજાવીએ છીએ કે તમે હજી પાછા વળી જાવ. હા કેટલીક વાર આવું કરશો ને હું કામ આવો જુલમ ગુજારો છો. નાખોજી એક રહેવા દે સાગર, એને સમજાવાય જેનામાં સમજણ નામની વસ્તુ હોય. અને આમે તે પાણા ઉપર પાણી રેડવાથી એને ઓય કઈ તારો બાપ શું હો? મુંજાતા નહીં તમ તારે. તારો બાપ શું ને બે ને ઘર ખાવી દે, બાકી બાયડી વગરના નહીં રહેવા દઉં. આપણે કદાચ બે ભાઈમાંથી એકાદો ભાઈ ઓછા થઈ જાવ ને તો એના સ્વભાવમાં મને લાગે ફેર નથી પડવાનો. આ પહેલેથી જે ઘડાઈ ગયા છે ને એ ઘડતરમાં મોટા ભાઈ હવે ફેર નહીં પડે. નસીબમાં હશે એમ થાય. વેવલીનો હું થાશો? ઓલી વહી ગઈ હગાઈને તોડીને એની વાહ પાછો આહુડા વહાવા બેઠો છે. અરે તમને તો ગમે એ થાય કાંઈ ફેર જ નથી પડતો. ગૌરી યારે મારી હગાઈ થતી. ગૌરીને હું પ્રેમ કરું છું. અરે પ્રેમનો દીકરો થામા ત્યારે આ સમયમાં બધા એ પ્રેમના નામે છે ને નાટક હોય. બાકી આમ જો એનાથી હવાઈ રૂપાળી હું ગોતી દઉં તો માનજે કે મારો બાપો કહેતો હતો એ હાસું. અરે પણ મારે એનાથી રૂપાળી નથી જોતી. મારે ગૌરી જ જોતી હતી અને આજ ગૌરી હગાઈ તોડી ગઈ છે.
અરે ગૌરી તારા ભાગમાં નહીં હોય તો એની વાહ કે રોવા ન બેહવાનું હોય. ગૌરી તો મારા બાઇકમાં જતી, પણ તમે જ્યાં નો બોલવાના બોલો છો એ બધું સાંભળી અને ગઈ છે, તમારા લીધે ગઈ છે. અરે મારા લીધે કહે છે તો મારા લીધે તને બીજી સોડી મળી જાય બસ. મારે બીજી જોડી નથી જોતી, મારે ગૌરી હારે જ લગ્ન કરવા છે. તો વાંધો રહી જાય, બીજી સોડી ન જોતી હોય બીજું હું. જો બાપુજી, હાલો આપણે છે ને ગૌરીના ઘરે જઈ અને એને બનાવી અને પાછી લઈ આવીએ. બાકી લગ્ન બાર બીજી હારે કરવા જ નથી, હું ગૌરી હારે જ લગ્ન કરવાનો છું. એટલે તારું ડોહું એ બધું થાય પણ કારે લગ્ન પછી વયા ગયા હોય તો મનાવા જવાય. આ તો હજી હગાઈ તોડીને ગઈ છે. એકવાર તૂટી હોત ને હગાઈ બાપુજી તો કાંઈ વાંધો નહોતો, આ તો બીજી વાર હગાઈ તૂટી છે. હવે બીજું કોઈ દેહ કોણ આયા? અરે ઓલા મનસુખભાઈ છોકરાની 5 વખત હગાઈ તૂટી હતી અને 6ઠી વખત જો આમ પૂતળી જેવી બાઈ લઈ આવ્યો. બોલ, મારા પૂતળી જેવી બાઈ નથી જોતી, મારે આ ગૌરી જોઈ છે. કેટલી સંસ્કારી અને સારી છોકરી છે. તમને શું વાંધો છે અહીંયા ઘરે આવ્યો તો? મને તો કાંઈ વાંધો નથી, પણ તારા નસીબમાં નહીં હોય એટલે વહી ગઈ. મેં તો કાંઈ એને કીધું નથી કે તું ભાઈ હગાઈ તોડીને વહી જાજે એમ. હા, તમે તો નથી કીધું, પણ તમે જે મને માર્યો ના આજે ના કરવાનું કરો છો ને, બધા ઉપર તમારો હુકમ ચલાવો છો ને, ઈ એને ન ગમે. એટલે હુકમ નથી, આ વ્યવહાર છે. વ્યવહારે બધું કરવું પડે, નકર આમાલી તમે છે ને બે ભાઈઓ કાંઈ વધવા જો એમ ન જ. એમાં સારું કર્યું એ વહી ગઈ, નકર તો મારે એને આડે હાથ લેવી પડે તો તમે ચાર હરખા ભેગા થઈ જાત. અમે નહીં, તમે થોડાક સુધરી ગયા હોત ને તો મારો આઝાદી ન આવત. તમારે જે હોય એ બધું તમે કહો એ જ કરવાનું. મોટા ભાઈને તમે કહો એ જ કરવાનું, મારે તમે કહો એ જ કરવાનું. હવે અમને અમારી રીતે જિંદગી જીવવા દેવામાં તમને શું વાંધો હતો? એટલે હું તો સુધરી ગયેલો છું એટલે જ ધોળા કપડાં પહેરું છું. તમે નથી સુધર્યા એટલે જુઓ ને આ લાલ ને પીળા ને એવા કપડાં પહેરો છો. હવે આજ કપડાનું તમે સંભળાવો છો. બધા પહેરે એવા જ કપડાં પહેર્યા છે અમે. તમારે જેવા પહેરવા એવા પહેરો, પણ હવે આ મેળા મારવાનું તો રહેવા દો. અરે તારા ડોહા મારા ધોળા એક જોડી છે, ધોઈને હું પહેરું છું. અને બે ભાઈઓ ને ઓલી બાય ને રોજ એક દી લાલ હોય તો એક દી પીળું, એક દી કાળું. આ બધું શું છે? એ ઘરમાં બાયું રહેતી હોય તો કપડાં તો પહેરે કે નહીં? એને જે ગમે એ પહેરે. મોટા ભાઈ નથી બોલતા, અમે નથી બોલતા, તમારે શું બોલવાની જરૂર છે? કારણ કે હું તમારો બાપ રહ્યો ને એટલે બોલવું પડે, નકર હું ન બોલે. તમારો ભાઈ હોત ને તો. બાપ તો જોવો, પણ બાપને મર્યાદાની કાંઈ ખબર હોવી જોઈએ કે નહીં? એટલે બાપને મર્યાદાની ખબર ન હોય તેમ પેદા થયા હોવ. બસ આવું જ આખી જિંદગી કર્યું છે એટલે જ આ મારો દી આવ્યો છે આવો. અરે હજી તો તારા દી બહુ હારા હારા આવવાના છે. તું ખરેખર ગૌરીને પ્રેમ કરે છો? હા, ગૌરીને પ્રેમ કરું છું રે. હગાઈ તોડીને ગઈ ને એની વાહે જ આહુડા પડે છે મારા. મને તો ખબર નહીં કે તું હાસો ગૌરીને પ્રેમ કરતો હોય. પણ તે ઓલી વાર્તાઓ સાંભળ્યું છે કે જે માણસ પ્રેમ કરતા હોય ને એકાબીજી ભેગા ન થાય ને તો એકાબીજી જીવ દઈ દે એવું થાય. લે, હાસો પ્રેમ કરતો હો તો જીવ દઈને બતાય તો મને ખબર પડે કે તું ગૌરીને હાસો પ્રેમ કરે છે. આ તમે શું બોલો છો? ખબર પડી જાય તમને, ટાણવું આવશે તો બધી ખબર પડી જાય. હા, હાસો પ્રેમ હશે તો ખબર પડી જાય, નકર પછી હવે તું છે ને એને ભૂલી જા. નકર છે ને એની પ્રસાદી હજી મારે દેવી પડશે. ખાવી છે? ના ના, જોઉં છું હું છે કે તું હાસો પ્રેમ કરતો હતો કે ખોટો. બરાબર? હાસા પ્રેમમાં છે ને મિલન ન હોય, વિયોગ જ હોય. અને વિયોગ હોય ને એ માટે માણસ છે ને જીવ દેતા હસકાતો નથી. મારો ગૌરીનો પ્રેમ હાસો છે ખોટો એ હવે તમને ટાણું આવે ને તો ખબર પડશે. ભાઈ, તું કાં રો છો? આ જો ને, હું જેને પ્રેમ કરતો હતો એ મને દગો દઈને વહી ગઈ. બસ આનું જ નામ જિંદગી છે. જેને આપણે પ્રેમ કરતા હોય ને પાત્ર કોઈથી આપને જડતું જ નથી. મારો દોસ્તાર કહેતો હતો મને એ કે કોઈ દી લવ મેરેજ થાય નહીં.
અને જો થાય ને તો તોરે કોઈ દે હાલશે નહીં આગળ. એને કીધું જ તું કે તની છોકરી દગો દે, તોય હું માન્યો નહીં. અને જે પાત્રને પ્રેમ કરતો તો એ છોકરીએ દગો દીધો છે એવું છે? વારે કુદરત તારી કળા વાહ. મારે બધા ઈ જ ડખા હાલે છે. કેમ? અરે તારે હું છું? મારા ઘરની મગજમારીથી કંટાળી ગયો છું ભાઈ. હું મારી જેની યારે હગાઈ થઈ હતી ને એ ગૌરી આજ હગાઈ તોડીને વહી ગઈ. અને મારા બાપુજી જેમ ઘરમાં એ કહે ને એમ જ કરવું પડે. એને પૂછીને કોળીઓ ભરવાનું, એને પૂછીને પાણી પીવાનું. અને આજ તો એને એવું કહી દીધું કે હાસો પ્રેમ કરતા હોય નહીં તો જીવ દઈ દે. હવે મારા પાસે એક જ રસ્તો છે, જીવ દીધા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બેસો. તો મારો ભાઈ, આપણે બે એક જ રસ્તા ઉપર હાલવીશું. પણ ભાઈ તારે હજી માને તો મનાવી લેવાય ને. તું તો પાછો ગયો જા. મારે તો જે માર્ગે જવું છે એ માર્ગે હું જાઉં. હું મનાવું. અરે જેલા કેટલા સમયથી મનાવતો આવું છું. એ માનવી તો જોઈ ને. ભાઈ તારાથી નો માને તો કોઈક ભાઈબંધ દોસ્તાર હોય એને કહેવાય. હા, મારા મોટા ભાઈથી, ભાભીથી, ગૌરીથી, મારો બાપ કોઈથી નથી માન્યું ને તો એ મારે આ પગલું ભરવું પડે છે. તારે તો હજી વાતનું કાંઈ સમાધાન થતું હોય તો કરી લેવાય ને. મારો ભાઈ મેં બધુંય કરી લીધું. મારા ભાઈબંધ દોસ્તારોને કીધું, એની બેનપણીઓ હતો એને કીધું, પણ ઓલી છોકરી બીજાને પ્રેમ કરે છે તો હું શું કરું? મારા ભાઈબંધ તારી વાત સાચી છે. હવે આપણા બેયના ભાગમાં એક જ વસ્તુ લખી છે, જે થાય એ જોયું જાય. હાલ, જીવ દેવો છે તો પછી બે ભાઈઓ હારે મળીને જ દઈ દે. હાલ, નદી કઈ આગી નથી આવી. મહેન્દ્રભાઈ, બોલ ને ભાઈ. કા જલ્દી મારે હારે આવો. શું છે એલા? ક્યાં પણ દોડતો આવે છે. ઋષિભાઈ, શું થયું? આ બધું આ કાકાને લીધે થયું છે. હું થયું પણ કાકાના લીધે? બોલ તો ખરા. અને આમ તો ભાગતો ક્યાં આવ્યો? હું ને સાગરભાઈ રસ્તામાં ભેગા છે. હા, એ દુખી હતો ને હું દુખી હતો. દુખી તો હતા, હગાઈ તૂટી ગઈ એટલે. હા, એ ગૌરીને ઘરે ગયો હશે. એને મને કીધું બધુંય. અને હું જેને પ્રેમ કરતો હતો ને એને મને દગો દીધો. હું દુખી હતો. તમે બે હારે આપઘાત કરવા ગયા. હું વાત કરશો તું? હવે ગાંડા જેવી કેમ વાત કરે છો? આપઘાત કરવા? સાગરભાઈ ક્યાં છે? સાગર ક્યાં છે? બોલ જલ્દી. અંબે પડવાના જતા મારો પગ લપસી ગયો, તું ઉપર રહી ગયો ને ઈ પડી ગયો. એટલે તું કહેવા હું માંગશો? સાગર છે ક્યાં? એ વાત કર જલ્દી. ઋષિભાઈ, એ આપણું ઓલું તળાવ નથી, હા, એમાં હશે અંદર. સાગર, આ બધું આ કાકાને લીધે શું છે? અરે પણ તારે ને બચાવાય ને, તું એનો દોસ્તાર છો. મૂકીને નો આવી જવાય ને મારા ભાઈને. હું અંદર પડ્યો તું અહીંયા આવત, હું મરવા જ ગયો તો. મારો પગ લેપસો એટલે હું બહાર પડી ગયો. આ તારી વાત સાચી છે. આ બધું મારા લીધે જ થયું હતું. હું અત્યાર સુધી ખોટા ભ્રમમાં રહ્યો. આ લોકોને શાંતિનો શ્વાસ ન લેવા દીધો. બસ બાપુ, બહુ બોલી લીધું તમે. તમે જેને કીધું તું ને કે તારો પ્રેમ હાસો હોય તો જીવ દઈને બતાવ, જો દઈ દીધો તમારા દીકરાએ જીવ. તમારા કાળજે ટાઢક વળી આવે. હવે કયો કે સાગર ભલે વયો ગયો, ભલે મરી ગયો, બીજો સાગર આવી જાય. હરેક વાતમાં બીજી વસ્તુ. હજી ચલાવો હુકમ એટલે આ તમારા મોટા દીકરાનો જીવ વયો જાય, વહુનો વયો જાય. રહેજો એકલા, હુકમ ચલાવજો. કોને આરે માતા કોટ કરો છો? સાગરભાઈ લેવા મહેન્દ્રભાઈ રહેવા જો. હજી એનો જીવ બચતો હોય ને આપણે એને બચાવીએ ને દવાખાને લઈ જઈએ. હા, જલ્દી જાઓ તમે. સાગરને કઈ છું ને બાપુજી તો ભૂલી જાજો કે તમારે કોઈ દીકરા હતા. માફ નહીં કરું તમને. હે ભગવાન, મને થોડી ખબર હતી કે મારાથી આ લોકો એટલા બધા કંટાળી ગયા છે. હું તો બસ મારા અહમમાં જિંદગી જીવતો રહ્યો, બધા ઉપર હુકમ ચલાવતો રહ્યો. અને આ હુકમનું પરિણામ આ આવશે એવું તો મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું. હે ભગવાન, બની શકે તો મને માફ કરજે અને મારા દીકરાનો જીવ બચાવી લેજે, જેથી કરીને હું એ પાપમાંથી ઉગરી જાઉં.
મને નહોતી ખબર કે મારી આ એક ભૂલના કારણે આખું ઘર મારાથી કંટાળી ગયું છે. વાત તો કરતા હતા બધા, પણ બસ મેં કોઈનું સાંભળ્યું જ નહીં. મને તો એમ હતું કે હું જેટલું કહું ને એટલું જ હાસું, બાકી આ બધા ખોટા. પણ નહીં, મને સમયસર સમજણ ન આવી અને મારે એક દીકરાનો જીવ ખોવાનો વારો આવ્યો.